વડોદરા શહેરમાં 30થી વધુ રોડ ખુલ્યા હોવા છતાં ખાતમુહૂર્ત ન થતા કોંગ્રેસ તરફથી આક્રમક પ્રદર્શન યોજાયું હતું, જેમાં ફતેગંજ વિસ્તારના ખખડધજ રોડના ખાતમુહૂર્ત માટે કોંગ્રેસ આગેવાન રોનક પરીખ દ્વારા કાર્યક્રમ શરૂ કરાયો હતો, પરંતુ પહેલા જ પોલીસે રોનક પરીખ સહિત 4 લોકોની અટકાયત કરવામાં આવી હતી। જે સ્થળે માત્ર 4 કાર્યકર્તા હાજર રહ્યા હતા, જ્યારે સ્થાનિક નાગરિકો જોડાયા ન હતા અને અટકાયત કરાયેલા કાર્યકર્તાઓને ફતેગંજ પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા અને મ્યુનિસિપલ કોર્પોરેશનની દબાણ શાખાએ સમગ્ર તંબુ કબજે કરી લેવામાં આવ્યો હતો। જે વડોદરામાં 30 રોડ છતાં ખાતમુહૂર્ત નહીં કરવામાં આવ્યું હતું અને કોંગ્રેસ આગેવાન રોનક પરીખ દ્વારા આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો, જેમાં પોલીસે રોનક પરીખ સહિત 4ની અટકાયત કરવામાં આવી હતી। ફતેગંજ રોડ પર આ કાર્યક્રમમાં માત્ર 4 કાર્યકર્તા હાજર રહ્યા હતા અને મ્યુનિસિપલ કોર્પોરેશનને તંબુ કબજે કરવામાં આવ્યો હતો। આજે ખાતમુહૂર્તનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો, કારણ કે મ્યુનિસિપલ કમિશનરે અમને આશ્વાસન આપેલું કે આનું જે રોડ છે એનું અમે કોટેશન આપી દીધું છે, રોડ પૂરી રીતે તૈયાર છે, વર્ક ઓર્ડર બી આપી દીધેલો, પરંતુ ભારતીય જનતા પાર્ટીના કોઈપણ અધિકારી પાસે, મહાનુભાવ પાસે, મેયર પાસે, દંડકશ્રી પાસે કે કોઈની પાસે સમય ન હોવાથી આ રોડનું ખાતમુહૂર્ત અટકી રહ્યું છે। એના પ્રમાણે આજે અમે જનતાએ નક્કી કર્યું કે આજે જ આ રોડનું ખાતમુહૂર્ત કરી દઈએ, જેથી કરીને કોર્પોરેશનની આંખ ખુલે અને આ રોડ બનાવે, કારણ કે આ રોડ એટલો મહત્ત્વનો છે। અહીંયા એરપોર્ટ, રેલવે સ્ટેશન, MS યુનિવર્સિટી અને દરેક VIP લોકો આવે છે। પોલીસ અને કોર્પોરેશન અમે અહીંયા શાંતિથી આંદોલન કરવાના હતા, આંદોલન નહીં, ભૂમિપૂજન કરવાના હતા, ખાતમુહૂર્ત કરવાના હતા, તેમ છતાં પણ આ લોકોએ કર્યું નહીં। એટલે પોલીસ ખોટી રીતે દાદાગીરી કરે છે અને આ પોલીસનો અત્યાચાર છે અમારી ઉપર। આ નહીં ચાલે, આ ખોટું છે અને નહીં ચાલે। અરે ભાજપ, અરે ભાજપ, અરે કોર્પોરેશન, અરે કોર્પોરેશન, અરે ભાજપ। क्या मिला?